જય દ્વારકાધીશ મિત્રો. અંત સમજીને પિતાએ જે દીકરીને પુલ પર લાવારીસ છોડી દીધી હતી તે જ વર્ષો પછી મોટી શાદીમાં અજાણ્યા બનીને પાછી ફરી. માના હાથનો એક કોળિયો ચાખ્યો અને આખા ગામના હોશ ઉડી ગયા. અંધારું વધી રહ્યું હતું, ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો, મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં મારા બાબુજીનો હાથ વધુ મજબૂતથી પકડી લીધો. મને કંઈ દેખાતું ન હતું, પણ પગ નીચેના પથ્થરો પરથી સમજાતું હતું કે અમે કોઈ ઊંચા પુલ પર ઊભા છીએ. નીચે નદીના વહેવાનો જોરદાર અવાજ આવી રહ્યો હતો. બાબુજી, આપણે આટલે દૂર કેમ આવ્યા છીએ? મને ડર લાગે છે. મારા બાબુજી રમેશે મારો હાથ ઝાટકા સાથે છોડાવી દીધો. તેમના શ્વાસ તેજ હતા. તું અહીં જ બેસ, હું સામેના મંદિરેથી પ્રસાદ લઈ અને પાણી લઈને આવું છું. ના બાબુજી, મને એકલી ન છોડશો. મને રસ્તો નથી દેખાતો. તમે જાણો છો કે હું તમારા વગર એક ડગલું પણ ચાલી શકતી નથી. અરે ચૂપ કર, હું તારો બાપ છું. અહીં જ બેસ, હલતી નહીં. તેમણે મને જબરદસ્તી એક ઊંડા પથ્થર પર બેસાડી દીધી. તેમના બૂટનો અવાજ ધીરે ધીરે દૂર થવા લાગ્યો. મેં બૂમ પાડી, બાપુજી. કોઈ જવાબ ન આવ્યો. બાપુજી, પાછા આવો. માત્ર પવનનો અવાજ સંભળાયો. મેં કલાકો સુધી રાહ જોઈ. રાત થઈ ગઈ. ઠંડીથી મારું શરીર અકળાઈ ગયું. રડી રડીને મારી આંખો સૂજી ગઈ. મને સમજાઈ ગયું હતું કે મારા પોતાના પિતાએ મને આ સુમસાન પુલ પર મરવા માટે છોડી દીધી છે. મારી દુનિયા ઉજળી ચૂકી હતી. ત્યારે જ એક હાથે મારા ખંભાને સ્પર્શ કર્યો. હું ડરથી ચીસ પાડી ઉઠી. કોણ છે? ડરીશ નહીં દીકરી, હું સુમિત્રા છું. નજીકના સ્કૂલમાં ભણાવું છું. તું અહીં એકલી શું કરે છે? મારા બાપુજી તે પ્રસાદ લેવા કહ્યા છે. સુમિત્રાજીએ મારો હાથ પકડ્યો. તે બધું સમજી ગયા હતા. તે મને તેમના ઘરે લઈ ગયા. તેમણે મને ઉછેરી, સંભાળી અને શહેરની મોટી હોસ્પિટલમાં મારી આંખોની સારવાર કરાવી. ડૉક્ટરોએ કહ્યું કે મારી આંખોની રોશની સંપૂર્ણ રીતે ગઈ નહોતી. બસ સાચી સારવારની જરૂર હતી. 2 વર્ષ લાગ્યા. ઘણા ઓપરેશન થયા અને એક દિવસ મને ઝાંખું દેખાવા લાગ્યું. પછી બધું સાફ થઈ ગયું. જ્યારે મેં પહેલીવાર આરિસામાં મારો ચહેરો જોયો ત્યારે મને મારી મા શાંતિની યાદ આવી. સુમિત્રાજીએ મને કહ્યું, અંજલિ, તું સીધી તારી મા પાસે નહીં જાય. તું એક અજાણી બનીને જઈશ. તારે જોવું પડશે કે તારી ગેરહાજરીમાં તે ઘરમાં શું થયું. 2 વર્ષ પછી મને ખબર પડી કે ગામના મોટા જમીનદારના દીકરાના લગ્ન છે. આખું ગામ ત્યાં એકઠું થવાનું હતું. મેં મારી ઓળખાણ છોપાવી. એક સાધારણ સૂટ પહેર્યો અને તે મોટા લગ્નના મંડપમાં પગ મૂક્યો. મંડપમાં ખૂબ ભીડ હતી. ચારે બાજુ રોશની હતી. મારી નજર માત્ર એક વ્યક્તિને શોધી રહી હતી. ત્યારે જ મેં દૂર એક ઝાડ નીચે મારી માને જોઈ. તે ખૂબ જ નબળી થઈ ગઈ હતી. તેમની સામે એક ખાલી પાતળું પતરું પડ્યું હતું. તેમના ચહેરા પર એ જ જૂનું દર્દ હતું. હું ધીરે ધીરે તેમની નજીક ગઈ અને તેમના પગ પાસે બેસી ગઈ. નમસ્તે કાકી. માએ ચોંકીને મારી તરફ જોયું. તેમની આંખોમાં અજાણ્યાપણું હતું, પણ એક તડપ હતી. નમસ્તે દીકરી, તું કોણ છે? તને પહેલાં ક્યારેય નહીં જોઈ નથી. હું નજીકના શહેરથી આવું છું. મને ખૂબ ભૂખ લાગી છે. શું મને તમારા હાથનું કંઈ ખાવાનું મળી શકે? માએ તેમની પોટલીમાંથી એક નાની સ્ટીલની ડબ્બી કાઢી. તેમાં સૂકી રોટલી અને કેરીનું અથાણું હતું. દીકરી, મારી પાસે તો બસ આ ગરીબનું ખાણું છે. તું મંડપમાં જા, ત્યાં ખૂબ સરસ મજાનું જમવાનું બન્યું છે. ના, મારે આ જ જોઈએ છે. મેં ધ્રુજતા હાથે રોટલીનો એક ટુકડો તોડ્યો અને મોઢામાં મૂક્યો. એ જ સ્વાદ, એ જ માના હાથની સુગંધ.
મારી આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. હું મારી આદત મુજબ તે કોળિયો મોઢામાંથી રોકીને સ્વાદ માણવા લાગી. ત્યારે જ પાછળથી એક ભારે અવાજ આવ્યો, દૂર હટો આ સ્ત્રીથી, આ છોકરી ચોર છે. મેં પાછળ ફરીને જોયું. મારા બાપુજી રમેશ ગુસ્સામાં લાલચોળ થઈને મારી તરફ વધી રહ્યા હતા. તેમની આંખો ફાટી ગઈ જ્યારે તેમણે મારો ચહેરો જોયો. તે ધ્રુજવા લાગ્યા. રમેશના અવાજમાં જે ક્રોધ હતો તે હવે પળવારમાં ડરી અને આઘાતમાં જ બદલાઈ ગયો હતો. તેમના હાથમાં રહેલી લાકડી જમીન પર પડી ગઈ. મારી આજુબાજુ ઊભેલા લોકો કંઈ સમજે તે પહેલાં જ મંડપની આસપાસ એક ભયાનક સન્નાટો છવાઈ ગયો. રમેશની નજર મારા ચહેરા પર થીજી ગઈ હતી. તેને વિશ્વાસ જ નહોતો થતો કે જે દીકરીને તેમણે 2 વર્ષ પહેલાં પુલ પર લાવારિસ છોડી દીધી હતી તે આજે જીવતી અને આંખોમાં આત્મવિશ્વાસ સાથે તેમની સામે ઊભી હતી. અંજલિ! રમેશના ગળામાંથી માંડ આ શબ્દ નીકળ્યો. તેમનો અવાજ કંપાતો હતો, પણ તેમાં પસ્તાવો ઓછો અને પોતાના ગુના પકડાઈ જવાનો ડર વધારે હતો. મારી માં શાંતિ, જે હજુ પણ મારી સામે બેઠી હતી, તે એકાએક ચમકી ઉઠી. મારું નામ સાંભળતા જ તેની આંખોમાં આંસુની ધાર વહી નીકળી. તેણે ડરતા ડરતા મારા હાથને સ્પર્શ કર્યો, જાણે તેને ખાતરી કરવી હોય કે તે જ જોઈ રહી છે તે સપનું નથી, સત્ય છે. અંજલિ, મારી દીકરી. રમેશ, શું આ ખરેખર આપણી અંજલિ છે? મેં મારી માતાનો હાથ પકડી લીધો. મારા હૃદયમાં વર્ષોથી જમા થયેલું દર્દ અને ગુસ્સો એકસાથે ઉભરાઈ રહ્યા હતા. પણ આ સમયે મારા માટે મારી માતાનો પ્રેમ સૌથી મહત્વનો હતો. મેં મારી માતાને ઊભી કરી અને તેમની આંખોમાં આંખ મિલાવી. હા માં, આ તમારી જ અંજલિ છે, જે તમારી મમતાથી વંચિત હતી, પણ જેની આંખોમાં હવે એ દુનિયાનો અંધકાર નથી જે મને તમારી પાસેથી છીનવી લેવા માટે રચવામાં આવ્યો હતો. પંડાલમાં હવે સોપો પડી ગયો હતો. ગામના પ્રતિષ્ઠિત લોકો જેઓ ત્યાં જમવા આવ્યા હતા તેઓ આ દ્રશ્ય જોઈને શસ્તબંધ થઈ ગયા હતા. રમેશની છબી, જે અત્યાર સુધી ગામમાં એક આદર્શ પિતા અને સજ્જન હતી, તે મિનિટોમાં જ ધૂળમાં મળી ગઈ. લોકો ધીરે ધીરે અમારી નજીક આવવા લાગ્યા. રમેશ હવે શું કહેવું તે સૂઝતું નહોતું. તેના ચહેરા પરનો ગુસ્સો ઓગળી ગયો હતો અને તેની જગ્યાએ એક લાચાર માણસ ઊભો હતો, જેનું જૂઠું વ્યક્તિત્વ ઉજાગર થઈ ગયું હતું. મેં તો તારા ભલા માટે કર્યું હતું અંજલિ. રમેશે બચાવ કરવાનો પ્રયત્ન કર્યો. તું આંધળી હતી. તારો ઈલાજ કરવાના મારી પાસે પૈસા નહોતા. મને લાગ્યું કે તારું ભાગ્ય કદાચ કોઈ બીજાના હાથમાં વધુ સારું હશે. તેના આ જૂઠા બહાના સાંભળીને મને હસવું આવ્યું. ભલું તમે મને મારવા માટે પુલ પર મૂકી આવ્યા હતા. બાપુજી, તમે તો એ પણ નહોતા જાણતા કે હું જીવીશ કે મરીશ. તમે મારું ભલું નહોતું કર્યું. તમે તો તમારા એક બોજને ગમે તેમ કરીને ફેંકી દીધો હતો. ત્યાં જ શાંતિમાએ હિંમત કરીને તે રમેશની સામે આવીને ઊભી રહી, જે માં વર્ષો સુધી રમેશના ડરથી ચૂપ રહેતી હતી. આજે તેની દીકરીની હાજરીમાં તેમાં અદ્ભુત શક્તિ આવી ગઈ હતી. તમે મારી દીકરીને મોતને હવાલે કરી દીધી હતી. રમેશ, તમે પિતા હોવાના નામે એક રાક્ષસ જેવું કામ કર્યું હતું. આજે આખું ગામ જુએ છે કે તમારા સંસ્કાર શું છે. તમે તો મને પણ એમ કહ્યું હતું કે તે ગુમ થઈ ગઈ છે. ગામના મુખીએ આગળ આવીને રમેશ તરફ જોયું. રમેશ, અમે તને એક ભલો માણસ સમજતા હતા, પણ આજે તે જે પાપ કર્યું છે તેના માટે કોઈ માફી નથી. આ છોકરી તો નસીબદાર હતી કે તેને સુમિત્રા જેવી દેવી મળી ગઈ, નહીંતર
આજે તે આ દુનિયામાં ન હોત. રમેશ ત્યાં જ નીચે બેસી ગયો. તેના જૂના પાપોની પોટલી ખુલી ગઈ હતી. જે લોકો થોડીવાર પહેલાં તેને માન આપતા હતા, તે હવે તેને તિરસ્કારથી જોઈ રહ્યા હતા. મેં મારી માને કહી દીધું હતું કે હવે મારે કોઈ ડરવાની જરૂર નથી. સુમિત્રાજીએ મને જે શીખવ્યું હતું તે આજે કામ આવ્યું હતું. સત્ય હંમેશા કડવું હોય છે, પણ તે અંધકારને ચીરીને બહાર આવે જ છે. તે દિવસે એ મોટા લગ્નમાં જમણવાર તો ગૌણ બની ગયો હતો. દરેક વ્યક્તિની ચર્ચાનો વિષય અંજલિ અને તેના પિતા રમેશની એ કાળી સચ્ચાઈ હતી. મેં મારી માતાને તે લગ્ન સ્થળની દૂર કરી. હું તેમને મારી સાથે શહેર લઈ જવાની તૈયારીમાં હતી, પણ માએ મારી સામે જોયું. અંજલિ, મારે ક્યાંય નથી જવું. માએ ધીમેકથી કહ્યું. આ ગામમાં રહેવું મારા માટે મુશ્કેલ હતું, કારણ કે તું નહોતી, પણ હવે તું પાછી આવી છે, તો હવે આ ઘર મારું છે અને રમેશ, તેને તેના કર્મોનું ફળ મળી ગયું છે. તેને જે પ્રતિષ્ઠિત વહાલી હતી તે આજે છીનવાઈ ગઈ છે. મેં જોયું કે રમેશ એકલો પડી ગયો હતો. કોઈ તેની સાથે વાત કરવા તૈયાર નહોતું. મેં તેને છેલ્લી વાર જોયો. મેં તેને કહ્યું, બાપુજી, મેં તમને માફ કર્યા છે, પણ તે માત્ર એટલા માટે કે મારે મારા હૃદયમાં નફરતનો બોજ નથી રાખવો. પણ હવે મારા અને તમારા રસ્તા હંમેશા માટે અલગ છે. અમે ગામ છોડ્યું ત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. તે જ પુલ પાસે અમે ફરી પસાર થયા, જ્યાં 2 વર્ષ પહેલાં મને છોડી દેવામાં આવી હતી. આજે મારી આંખોમાં પ્રકાશ હતો અને મારા હાથમાં મારી માતાનો હાથ હતો. જે પુલ મારા અંતની શરૂઆત હોવાનું માનવામાં આવતું હતું, તે જ પુલ આજે મારા નવજીવનનો સાક્ષી બની રહ્યો હતો. ગામવાળાઓએ રમેશનો બહિષ્કાર કર્યો હતો. તેના જેવી વ્યક્તિ માટે આ સૌથી મોટી સજા હતી કે જેને તે પોતાનું સર્વસ્વ માનતો હતો. તે પ્રતિષ્ઠિત તેના જ પાપના કારણે તેનાથી દૂર થઈ ગઈ હતી. મેં સાબિત કરી દીધું હતું કે આંખોથી આંધળા હોવું એ લાચારી નથી, પણ હૃદય અને મનથી આંધળા હોવું એ માણસનું સૌથી મોટું પતન છે. માને શહેર લાવ્યા પછી અમે એક નવી જિંદગી શરૂ કરી. સુમિત્રાજી મારા માટે એક મા સમાન હતા અને હવે મારી સાચી મા મારે સાથે હતી. રમેશનું નામ લેવાનું પણ અમે બંધ કરી દીધું હતું. સમય વીતતો ગયો અને એ ઘટના એક જૂની વાર્તા બની ગઈ. પણ એ વાર્તામાંથી જે પાઠ મળ્યો તે આજે પણ એ ગામના લોકો યાદ કરે છે કે દીકરીઓ ભાર નથી, પણ ઈશ્વરનું વરદાન છે. જે રાત્રે મેં મારી માતાના હાથની એ રોટલી ચાખી હતી, તે સ્વાદ આજે પણ મારા જીવનમાં મધુરતા ભરી રહ્યો છે. મેં મારી માની આંખોમાં જોયું તો હવે તેમાં ડર નહોતો, પણ એક ગર્વ હતો. એક એવી માતાનો ગર્વ જેની દીકરીએ અંધકારને હરાવીને પોતાનો પ્રકાશ પાછો મેળવ્યો હતો. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું ત્યારે મને સમજાય છે કે જીવનના એ સંઘર્ષો જરૂરી હતા, એ મુશ્કેલીઓએ જે મને આટલી મજબૂત બનાવી હતી. રમેશ ભલે આજે એકલો હતો, પણ મેં તેને પણ માફ કરીને મારી શાંતિ શોધી લીધી હતી. મારી જીત એ નહોતી કે રમેશ હારી ગયો, પણ એ હતી કે હું જીતી ગઈ, એક દીકરી તરીકે, એક સ્ત્રી તરીકે, અને સૌથી મોટી વાત એક મનુષ્ય તરીકે. કહેવાય છે ને કે સત્ય ક્યારેય દબાઈ શકતું નથી. હું એનું જીવતું જાગતું ઉદાહરણ હતી. આજે મારી આંખોમાં કોઈ અંધકાર નથી, કારણ કે મેં જીવનની સૌથી મોટી કસોટી પાસ કરી લીધી હતી. હવે માત્ર ખુશીઓ હતી અને એ ખુશીઓ હવે કોઈ છીનવી શકે તેમ નહોતું. રમેશને તેના કર્મો મળ્યા હતા અને મને મારી મા મળી ગઈ હતી. આનાથી વધુ બીજું શું હોઈ શકે? તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.